બરોડા ડેરીના મામલે ફરી આક્ષેપો પ્રત્યાક્ષેપોનો દોર શરૂ થયો છે। ડેરીના પ્રમુખ દિનુમામા દ્વારા આજે સ્વતંત્રતા દિવસના અવસરે પૂર્વ પ્રમુખને કેટલાક સવાલો પૂછ્યા હતા। સાવલીના ધારાસભ્ય સામે પણ આડકતરી રીતે જાહેર મંચ ઉપર ચર્ચા અંગેનું જણાવાતા ડેરીના રાજકારણમાં હવે ગરમાવો આવ્યો છે। દૂધ ઉત્પાદકોના હિત મામલે બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ અજીતસિંહ ઠાકોરને પ્રવર્તમાન ચેરમેન દિનેશભાઈ પટેલે સવાલો પૂછતા ડેરીનું રાજકારણનું દૂધ ઉકળવા લાગ્યું છે। તેમણે જણાવ્યું હતું કે આ સંઘમાં હું 1995થી આવું છું। લગભગ 3 વર્ષ માટે પણ ઉપપ્રમુખ તરીકે સંઘમાં સેવા આપી હતી। મારા વખતમાં જે હાલમાં ચળવળ ચલાવી રહ્યા છે કે 400 દૂધ મંડળીઓ બંધ થઈ છે, ડેરીનું સત્યનાશ વળી ગયું છે, ટર્નઓવર ઘટી ગયું છે, દૂધનું વેચાણ બગડી ગયું છે, ત્યારે આવા અનુભવી રહી ચૂકેલા અજીતસિંહ ઠાકોરને મારો એક ઇશારો કે તમે તો 2012 પહેલાં આ સંઘમાં કોંગ્રેસ સમર્પિત વહીવટદારોએ રાજ કરેલું, હું પણ કોંગ્રેસમાં હતો એટલે મને એમની એક એક કહાની ખબર છે। જે આજે કહેવામાં આવે છે તો 2012 પહેલાં ડેરીમાં દૂધ સંપાદન 3,74,000 લીટર હતું। ડેરીના કર્મચારીઓ 1400 હતા, ત્યારનું ટર્નઓવર 633 કરોડનું હતું। એની જગ્યાએ આ સંઘમાં 13 વર્ષમાં એક પણ દિવસ વધારો થયો છે, કોઈ ઘટાડો થયો નથી। એમના સમયમાં 1134 મંડળીઓ હતી, અત્યારે 1196 દૂધ મંડળીઓ આ સંઘ સાથે કાર્યરત છે। એમના વખતમાં એમણે શું કર્યું, કેટલો ભાવફેર આપ્યો, એમના વખતમાં આ માધ્યમથી જણાવવું છે કે તમે પ્રમુખ હતા, ઉપપ્રમુખ હતા, તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો સાથે કરેલી સભાઓ છે તો એનો જવાબ આપો। 400 મંડળીઓ બંધ થયેલી હોય એવા આક્ષેપો પાયા વિહોણા છે। તેમ છતાં ખરે ખોટા નામ લઈ દૂધ મંડળીઓના લેટર લાવી એક જ ટાઈપનું લખાણ લખી વાહવાહી કરવા નીકળ્યા છે। એમણે આપણા માધ્યમથી કહું છું કે કાં તો એમના આક્ષેપો પુરવાર કરે, કાં તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે। જ્યારે પણ આ સંઘ ઉપર ખોટી રીતે કોઈ આક્ષેપો કરશે તો સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે। ત્યારે આક્ષેપો કરતાં પૂર્વ પોતે શું કર્યું છે એનો પણ ખુલાસો કરવો જરૂરી છે। ઈચ્છા હોય તો એક સ્ટેજ મંચ ઉપર આવી જાય અને જોઈ લે, હિસાબ કરી લે કે તમે બોલો છો શું અને કરો છો શું। તમારા બોલવામાં અને કામ કરવાની પદ્ધતિમાં આસમાન જમીનનો ફરક છે, ત્યારે સીધી રીતે ચાલતી સંસ્થાને હેરાન ન કરો। આ મામલે કોની દોરવણી હોય તેમ પૂછાતા જણાવ્યું હતું કે મારે કંઈ કહેવું નથી, પરંતુ 153 સંઘના લેટર પેડ મને મળ્યા, એમાં 102 લેટર પેડ મંડળીના સાવલી તાલુકાના છે, બાકીના 4 તાલુકાના થઈ 50 છે। આ લેટર પેડમાં એક જ ટાઈપનું લખાણ છે, એની પાછળનો માસ્ટર માઇન્ડ તો સરકાર શોધી લેશે। તેમણે વધુમાં કહ્યું હતું કે મેં કાયમ માટે એવું કહ્યું છે કે અમે ડરતા નથી, કોઈથી ડરવાના નથી, ડર તો ઉપરવાળાનો રાખવાનો। 2 હાથ 2 પગ અને કાળા માથાના આદમીથી ડરવાનું કામ મારું નથી। આ સંઘમાં હું 1995થી આવું છું। લગભગ 3 વર્ષ માટે મેં ઉપપ્રમુખ તરીકે પણ સંઘમાં સેવા આપેલી। મારા વખતમાં જે હાલમાં ચળવળ ચલાવી રહ્યા છે કે 400 દૂધ મંડળીઓ બંધ છે, ડેરીનું સત્યાનાશ જેવું છે, ટર્નઓવર ઘટી ગયું છે, દૂધનું વેચાણ બગડી ગયું છે, ત્યારે આવા અનુભવી રહી ચૂકેલા અજીતસિંહ ઠાકોરને મારો એક ઈશારો કે તમે તો 2012 પહેલા આ સંઘની અંદર કોંગ્રેસ સમર્પિત વહીવટદારોએ રાજ કરેલું છે। હું પણ કોંગ્રેસમાં હતો એટલે મને એમની એક એક કહાની ખબર। જે આજે કહેવામાં આવે છે તો 2012 પહેલા ડેરીનું દૂધ સંપાદન 3,74,000 લીટર હતું। ડેરીના એ વખતે કર્મચારીઓ 1400 હતા। કેદારનું ટર્નઓવર 2012 પહેલા 633 કરોડનું હતું। એની જગ્યાએ આ સંઘમાં 12 વર્ષમાં 13 વર્ષની અંદર એક પણ દિવસ વધારો થયો છે, કોઈ ઘટાડો થયો નથી। એઓના સમયમાં 1134 મંડળી હતી, અત્યારે 1196 મંડળીઓ દૂધ મંડળીઓ આ સંઘ સાથે કાર્યરત। એઓના વખતમાં એમને શું કર્યું, એટલો ભાવ ફેર આલ્યો। એમના વખતમાં મારે આ બધાના માધ્યમથી જણાવવું કે તમે પ્રમુખ હતા, તમે ઉપપ્રમુખ હતા, તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો સાથે કરેલી સભાઓ છે તો એનો જવાબ આપે।
400 મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોઢાની વાતો નથી. સરકારી ચોપડે ઓડિટ થયેલું છે. એમને જે મુદ્દા માંગ્યા, જેટલા આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો વાહિયાત છે. તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું કે કાં તો એમના આક્ષેપ પુરવાર કરે, કાં તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે. જ્યારે પણ આ સંઘ ઉપર ખોટી રીતે કોઈ આક્ષેપ કરશે તો સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે ને નહીં આવે. ત્યારે આક્ષેપો કરતા પહેલા પોતે શું કર્યું છે એનો પણ ખુલાસો કરવો જરૂરી છે ને છે. ઈચ્છા હોય તો એક સ્ટેજ ઉપર આવી જાય, એક મંચ પર આવી જાય અને જોઈ લે, હિસાબ કરી લે કે તમે બોલો છો શું અને તમે મોઢેથી બોલો છો શું, તમે કરો છો શું. તમારા બોલવામાં ને કામ કરવાની પદ્ધતિમાં આસમાન જમીનનો ફરક છે. ત્યારે સીધી રીતે ચાલતી સંસ્થાને હેરાન ના કરો એ આપ સૌના માધ્યમથી દરેકને મેં કાયમ માટે એવું કીધું છે, અમે ડરતા નહીં, કોઈથી ડરવાના નથી. ડર તો ઉપર વાળાનો રાખો. બે હાથ બે પગ ને કારા માથા વાળા આદમીથી ડરવાનું કામ એ મારું નથી. મારે કઈ કહેવું નથી, પરંતુ 153 સંઘના લેટર પેડ મને મળ્યા. અમે 102 લેટર પેડ મંડળીના એ સાવલી તાલુકાના, બાકીના 4 તાલુકાના થઈ 50 છે. આ લેટર પેડમાં એક જ ટાઈપનું લખાણ છે, એટલે એની પાછળનો માસ્ટર માઇન્ડ તો સરકાર શોધી લેશે. દિનુ મામાના આક્ષેપોને લઈને ડેરીના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ અજીતસિંહ ઠાકોર દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું પ્રેસના માધ્યમથી એમને પૂછવા માંગુ છું કે આજે આ પવિત્ર દિવસે આ મુદ્દો લેવાય જ નહીં. તમે એમએલએ રહી ચૂક્યા છો, બરોડા ડેરીના ચેરમેન રહી ચૂક્યા છો, તો તમારે આજનો દિવસ તો છોડવો હતો. આ દેશની આઝાદીનો ગૌરવ દિવસ, એમાં આજે આ મુદ્દો લઈને વળગ્યા છો. તમને ડેરી એટલી બધી વહાલી છે? મને તો એવું લાગે છે કે જો ડેરી તમારી પાસે નહીં હોય તો શું કરશો? તમે 3 વર્ષ રહ્યા હતા, એની મારી જોડે ટેબલ ઉપર ચર્ચા કરો. તમારે અને ભગવાનને કોઈ લેવા દેવા નથી. તમે સભાસદોનું તમે ખોટું કર્યું છે. તમે લોકોની ગાય ભેંસ વેચાઈ છે, લોકોને રસ્તે રજડતા કરી દીધા છે. આ અજીતસિંહ ઠાકોર છે, ટેબલ પર ચર્ચા બેસીને કરવા તૈયાર છું. એમનામાં તાકાત હોય તો મને ટાઈમ આપે, એ ટાઈમે એ જગ્યા ઉપર બેસી હું ચર્ચા કરવા તૈયાર છું. હું ડરપોક માણસ નથી, કોઈનાથી ડરવાનો નથી. આ મુદ્દાની વાત હું પ્રેસના માધ્યમથી એમને પૂછવા માંગુ છું કે આજે આ પવિત્ર દિવસે આ મુદ્દો લેવાય જ નહીં. એમની મેં એમએલએ હોય અને કારા માથા ધોરા માથા નહીં, તમે ધોરા માથા વાળાને હું પૂછવા માંગુ છું કે તમે એમએલએ રહી ચૂક્યા છો, તમે બરોડા ડેરીના ચેરમેન રહી ચૂક્યા છો, તો તમારે આજનો દિવસ તો છોડવો. તો આ દેશની આઝાદીનો ગૌરવ દિવસ છે. તમે આજે આ મુદ્દા લઈ વળ્યા છે. તમને ડેરી એટલી બધી વાલી છે? કદાચ મને તો લાગે છે કે ડેરી કદાચ નહીં હોય તમારી પાસે તો તમે શું કરશો? એટલે એટલી બધી એમને ડેરી વાલી લાગે છે. મીડિયા સમક્ષ એમને કબૂલ્યું છે કે 3 વર્ષ મેં વાઇસ ચેરમેન હતો. તો મેં તમારા માધ્યમથી, પ્રેસના માધ્યમથી પૂછવા માંગુ છું કે 3 વર્ષ તમે ગાડી ચલાવી હતી કે નહીં, ફેરવી હતી કે નહીં? તમે તો રાતે 2 વાગે ગાળો છોડો છો. ડ્રાઈવરો ઊંઘ આવે, પલટીઓ ખવડાવે ગાડીઓ. તમે મારે તો ઓનલી ફોર ગાડી ફેરવવાનો, તમે મને ઓફિસ વાપરવાનો, મોબાઈલ વાપરવાનો કેસ કરો. તમે જે 3 વર્ષ રહ્યા હતા એની મારી જોડે ટેબલ પર ચર્ચા કરો. તમે કેટલા કિલોમીટર ગાડી ફેરવી છે એનો રેકોર્ડ છે મારી પાસે, અને તમે બીજા પર આક્ષેપ કરો છો. તમે ભગવાનની વાતો કરો. તમારે ને ભગવાનને કોઈ લેવા દેવા નથી. વડોદરા જિલ્લાના સભાસદો ને છોટાઉદેપુર જિલ્લાના સભાસદો તમારે ભગવાન જોડે તમને માફ નહીં કરવા દે. તમે એટલું બધું અમારા સભાસદોનું, 2 જિલ્લાના સભાસદોનું ખોટું કર્યું છે. તમે લોકોની ગાય ભેંસ વેચાઈ છે, લોકોને રસ્તે રજડતા કરી દીધા છે. આ પાપ તમને છોડવાનું નથી, અને આ પાપ અને તમારે ને ભગવાનને કોઈ લેવા દેવા નથી. આ દરેક ગરીબ માણસની બદદુઆ જે દાડે તમને લાગશે ને, એ દાડે તમને હુતા ને રડતા ખબર પડશે કે અમે આ લોકોનું ખોટું કરેલું. આ અજીતસિંહ ઠાકોર છે, ટેબલ પર ચર્ચા બેસીને કરવા તૈયાર છું. એમની મેં તાકાત હોય તો મને ટાઈમ આપે, એ જગ્યા પર હું બેસી અને ચર્ચા કરવા તૈયાર છું. હું ડરપોક માણસ નથી, હું કોઈથી ડરવાનો નથી, હું કોર્ટથી નથી ડરવાનો. કોર્ટના આદેશને શિરોમાન્ય સ્વીકારી છું. પણ તમે ખોટા કેસ કરશો તો કેટલા દાડા ચાલશે? આ તમે મારી ગાડીને ઓફિસનો કેસ જે કર્યો, તો તમે 3 વર્ષ શું કર્યું? જો તમે ભગવાનને માનતા હોય
તો ગીતાની સોગંદ કહીને કહો કે મેં ગાડી ફેરવી છે કે નહીં ફેરવી, ઓફિસ વાપરી છે કે નહીં વાપરી, મોબાઈલ વાપર્યો છે કે નહીં વાપર્યો. જો સાચા પટેલ હોય તો મને કે. સમગ્ર મામલે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ જણાવ્યું હતું કે દિનુમામાની વાત મીડિયાના આપના માધ્યમથી એમની વાત મારા સુધી પહોંચી છે. બરોડા ડેરીના ભ્રષ્ટાચાર અને વહીવટ ઉપર કોઈ પણ તકલીફ હોય તો મારી સાથે ખુલ્લા મંચ પર બેસે. ખરેખર એમને અભિનંદન આપું છું. બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે. પશુપાલકો કાળી મજૂરી કરી દૂધ ભરતા હોય, એના રજૂઆતના માધ્યમથી મામાએ આપે જો ચેલેન્જ આપી છે તો આ ચેલેન્જને હું પોઝિટિવ લઉં છું, સ્વીકારું છું. મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યાએ જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરીના જેવી મોટી સંસ્થાના હિતમાં, અને કદાચ મારાથી કોઈ જગ્યાએ નાની મોટી ખોટી માહિતી મળી હોય અને નાની મોટી ખોટી ગેરસમજ ઊભી થઈ હોય તો તેના માટે પણ જાહેર મંચ ઉપર બેસવા તૈયાર છું. અને આ વાતને હું પોઝિટિવ લઉં છું. તમામ પત્રો સરખા મામલે પણ ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે આ બાબત રાજકીય નથી, માત્ર ને માત્ર લોકોના હિતની વાત હોય તેમાં સમય, સ્થળ, જગ્યા આપે, જાહેર મંચ ઉપર આની ચર્ચા થશે. મીડિયા સમક્ષ એક ખુલ્લી પડકાર ફેંક્યો છે કે જાહેર મંચ પર આવી જાય અને જે કંઈ ડેરીનું અંદર ભ્રષ્ટાચાર થતો હોય, જે હોય ખુલાસો આપે. શું કહેશો? આદરણીય બરોડા ડેરીના ચેરમેન દિનુમામાના આપના માધ્યમથી એમની વાત મારા સુધી પહોંચી અને એની અંદર આડકતરી રીતે આપ કહો છો એ રીતે કે ભાઈ આપણી ઉપર સીધો ઇશારો છે કે ભાઈ આની અંદર કોઈ પણ, એટલે મારી વાત કરી કે ભાઈ જાહેર મંચ પર આવીને બેસે અને બરોડા ડેરીમાં થતા ભ્રષ્ટાચાર અને એના વહીવટ પર કંઈ પણ તકલીફ હોય તો મારી સાથે ખુલ્લા મંચ પર બેસે. ખરેખર હું અભિનંદન આપું છું. વહીવટકર્તા તરીકે એમને જે મને આ વાત આપણા માધ્યમથી જે કહી છે એ પ્રમાણે હું મામાને એટલું ચોક્કસ કહીશ કે મામા આના માટે હૃદયથી 15મી ઓગસ્ટના દિવસે આજ્ઞા 80મો સ્વતંત્ર દિન પર્વ છે ત્યારે ખૂબ દિલથી, હૃદયથી, ખરેખર ના કહેવા માટે, ખાલી કહેવા માટે નહીં પણ ખૂબ હૃદયથી હું તમને અભિનંદન આપું છું કે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે. આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ લઉં છું, સ્વીકારું છું. અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ અને કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું. અને આ વાતનું ખૂબ પોઝિટિવ લઉં છું. મને આનંદ છે કે મને આ મારે કદાચ આ હું કહું તો વ્યાજબી નહોતું લાગતું, એની જગ્યાએ મામાએ જ મને આ ઓફર કરી તો મામાનો અને નિયામક મંડળનો આભાર માનીશ. પણ 4 તારીખની વાર્ષિક સાધારણ સભા પહેલાં જાહેર મંચની જગ્યા, સમય અને દિવસ વહેલામાં વહેલી તકે નક્કી કરે એવું આપને માધ્યમથી હું એ લોકોને અપીલ કરું છું. ડેરી વિરુદ્ધમાં 163 લેટર મળ્યા છે, જેમાંથી 102 લેટર સાવલીમાંથી મળ્યા છે. તમામ પત્રોનું લખાણ એક સરખું છે. ઈશારો આપની તરફ કર્યો, શું કહેશો? લખાણ એક સરખું હોય, ઈશારો મારા તરફ હોય, એ વસ્તુ હોઈ શકે. મારે તો એટલું જાણવું છે કે જે લખાણ હશે એ લખાણ એમને કદાચ જે કોપી મને મળી છે પ્રમાણે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીને પણ આપ્યું છે, જિલ્લા રજિસ્ટ્રારશ્રીને પણ આપ્યું છે, આપણા માન્ય સાંસદ હેમાંગ જોશીને પણ આપ્યું છે અને અમે 5 વિધાનસભાના ધારાસભ્યશ્રીઓને પણ આ મંડળીના પશુપાલકોએ, એમના કમિટી મેમ્બરોએ અમને આપ્યું છે. અને બરોડા ડેરીના એમડીને લખીને એમને અનુસંધાનમાં એમને પોતાને ટાંકીને લખ્યું છે અને એમને માગણી અમારી સાથે નથી કરી. એમને જે લખાણ છે એમાં જે પણ એમની તકલીફો છે એમને બરોડા ડેરી સાથે માગણી કરી છે અને બરોડા ડેરીની રજૂઆત જે કરેલી છે એની નકલ રવાના અમને કરી છે. તો 102 મારા સાવલી તાલુકામાં અને ડેસર તાલુકાનાથી 102 મંડળીઓના લેટર પેડ એમને મળ્યા હોય, અન્ય તાલુકામાંથી જે પણ મળ્યા હોય, ખરેખર હું એ બધા જ મંડળીઓના
જે વહીવટકર્તા છે એમને અભિનંદન આપું છું કે આવી રજૂઆત ચાર તારીખે જે સાધારણ સભા છે એ પહેલાં એમને આવી રજૂઆત કરી હોય. આ કોઈ રાજકીય મુદ્દો ના બનાવે, માત્ર પશુપાલકોના હિતમાં આપણે આ નિર્ણય લેવો જોઈએ. અને જ્યારે આપણે કહ્યું છે કે ખુલ્લા મંચ પર જ બેસવું છે, તો વાર્ષિક સાધારણ સભા પહેલાં જ ખુલ્લા મંચ ઉપર સમય, જગ્યા અને તારીખ મને વહેલામાં વહેલી તકે આપે તો હું પણ એ દિવસની રાહ જોઉં છું. કારણ કે આ વાત માત્ર મામાની કે મારી નથી, આ કોઈ રાજકીય બાબત નથી. આ માત્ર ને માત્ર એક લોકોના હિત માટેની વાત હોય ત્યારે અમે બધું જ ભૂલીને બધો જ સમય આમ તેમ કરીને આ સમયની હું રાહ જોઉં છું. એટલે વહેલા વહેલી તકે મને એ સમય આપે એ આપણા માધ્યમથી જણાવું છું. સાથે જણાવ્યું છે કે મારી સામે આક્ષેપ કરનાર સામે બેસી સાબિત કરે અથવા કોર્ટમાં જવાબ આપવા તૈયાર નથી. આક્ષેપ સાબિત કરવા એ વાત જે દિવસ જાહેર મંચ પર બેસીશું ત્યારે ખુલ્લી વાત હશે. જે પણ હશે એમને કદાચ કોઈ પ્રશ્ન હશે કે અમારો પશુપાલકો વતી અમારો પ્રશ્ન હશે, જે પણ હશે જાહેર મંચ પર. હવે આટલી બધી ઉતાવળ કેમ થાય છે? જાહેર મંચની જ વાત કરી છે, પછી સાબિતી ત્યાં બધાની વચ્ચે જ થશે. જે પણ ખોટું હશે એ પણ બહાર આવશે. તો આપણે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર નહીં. બધા સમય, તારીખ અને જગ્યા આટલી જ તમારા માધ્યમથી વહેલા વહેલી તકે 4 સપ્ટેમ્બરની વાર્ષિક સાધારણ સભા પહેલાં મને આપે એટલી આપના માધ્યમથી મને અપીલ કરું.